નમસ્તે. છરવાડા ગામથી પાર્વતીબેનનું ઘર જેની વાત આપણે કરેલી કે જે બની રહ્યું છે, અને હવે તમે જુઓ તો બારી બારણા આવી જવાના, આજે એ બધું ગોઠવાઈ જવાનું, અને હોપફુલી થોડા દિવસમાં પાર્વતી કાકીનું ઘર તૈયાર થઈ જવાનું. પાર્વતી કાકી, કેવું લાગે ઘર તૈયાર થતું જતું જોઈને? હે, ઘર વગર જે તકલીફ પડતી હતી એના વિશે વાત કરો ને. ઘર વગર તકલીફ બહુ પડતી હતી. વરસાદ પડે, ઠંડી વાગે, કોઈ રડી કાંઈ ટોળે એમ થઈ ગયો, એટલે પછી એકલી રહી ગઈ નિરાધાર. શું કરું? હેમલભાઈ મારી સાથે છે. હેમલભાઈ, આપણે અત્યારે જે ફંડિંગ ને બધું આપણે કરી રહ્યા છીએ, ફંડિંગ આપણે જે લોકો પાસેથી વોલન્ટરીલી મંગાવી રહ્યા છે, મારું એવું માનવું છે કે આપણું લગભગ 80% જેવું ફંડ આવી ગયું છે. આપણને 20-25% કદાચ જરૂર હશે. તો એના માટે તમારું કંઈ ઓલમોસ્ટ તમે કીધું તે રીતના 80% થઈ જેવું ગયું છે, અને થોડીક હજુ મદદની જરૂર પડશે. તો દાતાઓનો અનુરોધ કે થોડુંક બની શકે તો કંઈક મદદ કરે. યસ. અને અમે જ્યારે ફંડિંગ એમ કહીએ છીએ ત્યારે અમારો ઉદ્દેશ માત્ર પૈસા નથી, ને અમે ઇનફેક્ટ પૈસા માટે ઇન્સિસ્ટ પણ નથી કરતા. અમે ઇન્સિસ્ટ કરીએ છીએ કે અમને મટીરિયલ પણ તમે આપી શકો. જેમ કે અમને હવે પતરા અને એનું જે ઉપરનું જે કામ છે એના માટેની ફંડિંગની જરૂર છે. એટલે કોઈ એના માટેના પાઇપ્સ કે લોખંડ કે એવું કંઈ પણ હા ને એવું કંઈ આપી શકે તો દેટ વિલ બી અ ગ્રેટ હેલ્પ. એટલે ઇનફેક્ટ ફિનાન્સ નહીં, પૈસા નહીં, પણ તમે જો કદાચ એકચ્યુઅલ વસ્તુઓ પણ આપી શકો તો છરવાડા ગામ છે. છરવાડા ગામનું આ મોહલ્લો ભંડારીયા ના કયો બરાડિયા મોહલ્લો, બરાડિયા મોહલ્લો. એટલે તમે સીધા અહીંયા આવીને પણ આ હેલ્પ પહોંચાડી શકો. સો ડોન્ટ હેઝિટેટ. તમે આવીને સીધા પાર્વતીબેન છે, પાર્વતીબેનને મળો અને તમે સીધા એમને હેલ્પ પહોંચાડી શકો. અમે આ આખી જે એક્ટિવિટી કરીએ છીએ આ કોઈ પણ સંસ્થાના નીચા હેઠળ નથી કરતા. અમે લોકો વોલેન્ટરીલી કરીએ છીએ આ બધું કામ. એટલે બધા મિત્રો ભેગા થઈને કરીએ છીએ. પાર્વતી કાકી જે છે એ સ્નેહલ પટેલ જે છે સરોદીના એમના મામી થાય, એટલે એમના સગા મામી છે. અને એમના માટે સ્નેહલભાઈએ અમને કીધું કે આપણે એમને ઘર બનાવી જો આપી શકીએ તો એમને હવે ઘડપણમાં એમનો દીકરો નથી, એમનું સંતાન નથી, એમના હસબન્ડ પણ નથી, હવે એકલા રહે છે. તો એમને એવી પરિસ્થિતિમાં જો ઘર પ્રોપર થાય, એટલીસ્ટ પાકું મકાન થાય, તો એમને એ સહાય એમને જીવનભર ચાલે. એમને આટલી મદદથી એમને હવે ઘડપણમાં કોઈના પર આશ્રિત થવું ના પડે. એટલે સ્નેહલભાઈએ અમને કહ્યું, અને એમના સગા મામી છે, એટલે અમે પછી બધા મંડી પડ્યા. એટલે અમે તમને પણ અનુરોધ કરીએ કે ધીસ ઇઝ નોટ ધી ઓનલી કેસ કે જે અમે આવું કંઈક કરી રહ્યા છીએ. વી વુડ ઇન્સિસ્ટ કે જો તમને પણ એવું કોઈક વ્યક્તિનો વિચાર આવે, ખ્યાલ આવે કે જેને જરૂર છે, અમારું કામ છે માત્ર સંદેશો પહોંચાડવાનું તમને લોકોને કે આવી કોઈક વ્યક્તિ છે જેને જરૂર છે, તો આપણે શું કરી શકીએ એના માટે. તમે અમને સજેશન પણ આપી શકો ને તમે ખરા અર્થમાં મદદ પણ કરી શકો. સો આ તો સ્નેહલના મામી છે, એટલે સ્નેહલને ખબર હતી કે એમની શું પરિસ્થિતિ છે. પણ તમને પણ જો ખ્યાલ આવતો હોય, તમને પણ જો તમારા ધ્યાનમાં હોય ને ઇફ યુ ફીલ કે જેને મદદની જરૂર છે અને આપણે આ રીતે વોલન્ટરીલી કંઈ કરી શકીએ કે નહીં, તો જરૂરથી અમને જણાવજો, કોમેન્ટમાં લખજો, શેર કરજો. આ વાત મેક્સિમમ લોકો સુધી આપણે પહોંચાડવાનો છે. આ રીત પહોંચાડવાની છે. અમે કરીએ છીએ એટલે આ મહત્ત્વનું નથી, આ તમે પણ કરી શકો. આ એટલું સરળ છે. આ આપણે લોકોએ ભેગા થઈને કરવાનું કામ છે. તમે વિચારો કે કોઈ એક વ્યક્તિને મદદની જરૂર હોય ને આપણે એના પડખે ઊભા રહીએ. આવતીકાલે ન કરે નારાયણને તમને કદાચ જરૂર પડે કે તમારા નજીકના કોઈ વ્યક્તિને જરૂર પડે તો ત્યારે લોકો ઊભા રહેશે, તમારી મદદે આવશે. આ મદદની એક આખી ચેઇન તૈયાર કરવાની જરૂર છે, સાંકળ તૈયાર કરવાની જરૂર છે. ઇટ્સ અ કન્સેપ્ટ કે જેના અંદર આપણે કોઈને ઓળખતા નથી. પાર્વતીબેનને તમે જિંદગીમાં પહેલી વાર મળ્યા, સ્નેહલે કહ્યું કે મામી છે અને એમને આ પ્રકારની જરૂર છે ત્યારે મળે. આવા કેટલા બધા આપણા મિત્રો હશે જેને આપણે જોઈએ છીએ પણ આપણે જે કહી નથી શકતા. તો એ બધા માટે આપણે એક મદદની સાંકળ ઊભી કરી શકીએ. સો ધીસ ઇઝ વી આર ફોર્ચ્યુનેટ ઇનફ. વી આર ફોર્ચ્યુનેટ ઇનફ દેટ વી આર હેવિંગ બ્રેડ એન્ડ બટર, વી આર હેવિંગ મીલ, વી આર હેવિંગ ગુડ હાઉસ, ગુડ સપોર્ટ, ગુડ ફેમિલી, healthy family. So can't we be kind enough to support someone who need it the most? Be supportive, be a bridge. See, thank you.